નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. આ મિત્રો, હિન્દુ લગ્ન અધિનિયમ 1955 વિશે આપણે પ્રકરણ 3 કલમ 10 સુધી ચર્ચા કરી હતી. હવે જોઈએ પ્રકરણ 4, લગ્ન રદબાતલ થવા અને છૂટાછેડા બાબત. કલમ 11, આ અધિનિયમના આરંભ પછી વિધિસર કરવામાં આવેલ કોઈ લગ્નમાં કલમ 5ના ખંડો 1 અને 4 અને 5માં નિર્દિષ્ટ કરેલી કોઈ શરતનું ઉલ્લંઘન થતું હોય તો તે લગ્ન રદબાતલ થશે અને લગ્નતા કોઈ પક્ષકારે બીજા પક્ષકાર વિરુદ્ધ તે અંગે કરેલી અરજ ઉપરથી રદ ઠરાવતા હુકમનામાથી તેને રદબાતલ જાહેર કરી શકાશે. કલમ 12, રદ થવાને પાત્ર. પેટા કલમ 1, આ અધિનિયમના આરંભ પહેલા અથવા પછી વિધિસર કરવામાં આવેલ કોઈ લગ્ન નીચે જણાવેલ કોઈપણ કારણે રદ થવા પાત્ર ગણાશે અને રદ ઠરાવવાના હુકમનામાથી તેને રદબાતલ કરી શકાશે. એક પ્રતિવાદી નપુંસક હોવાના કારણે લગ્ન સંપૂર્ણ થયા ન હોય અથવા લગ્ન કલમ 5ના ખંડ 2માં નિર્દિષ્ટ કરેલી શરતનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોય અથવા અરજદારની સંમતિથી અથવા ખાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 1978ના આરંભની તરત પહેલા વિદ્યમાન કરી હતી તે રીતે કલમ 5 હેઠળ અરજદારના લગ્ન માટેના વાલીની સંમતિની આવશ્યકતા હોય ત્યારે તે વાલીની સંમતિ બળજબરી અથવા વિધિનો પ્રકાર પ્રમાણે કે પ્રતિવાદીના સંબંધિત આવશ્યક હકીકત અથવા સંજોગ પ્રમાણે કપટતા મેળવવામાં આવી હોય અથવા પ્રતિવાદી લગ્ન સમયે અરજદાર સિવાયની બીજી કોઈ વ્યક્તિથી સગર્ભા હોય. પેટા કલમ 2, પેટા કલમ 1માં ગમે તે મજકૂર હોય તે છતાં લગ્ન રદબાતલ કરવા માટેની કોઈપણ અરજ નીચે પ્રમાણે હોય તો પેટા કલમ 1 અને ખંડ ગ માં નિર્દિષ્ટ કરેલા કારણે સ્વીકારી શકાશે નહીં. યથાપ્રસંગ બળનો પ્રયોગ બંધ થયા બાદ અથવા પટની જાણ થયા બાદ 1 વર્ષથી વધુ મુદત પછી અરજ કરવામાં આવી હોય અથવા યથાપ્રસંગ બળનો પ્રયોગ બંધ થયા બાદ અથવા કપટની જાંચ થયા બાદ અરજદાર પોતાની સંપૂર્ણ સંમતિથી લગ્નના બીજા પક્ષકાર સાથે પતિ તરીકે અથવા પત્ની તરીકે રહેલ હોય. ન્યાયાલયને નીચે પ્રમાણે ખાતરી ન થાય તો પેટા કલમ 1ના ખંડ ગમાં નિર્દિષ્ટ કરેલા કારણે સ્વીકારી શકાશે નહીં કે કહેવામાં આવેલી હકીકતોથી અરજદાર લગ્ન વખતે અજ્ઞાત હતો. આ અધિનિયમના આરંભ પહેલા વિધિસર કરવામાં આવેલ લગ્નની બાબતમાં તેવા આરંભથી 1 વર્ષની અંદર અને તેવા આરંભ પછી વિધિસર કરવામાં આવેલ લગ્નની બાબતમાં લગ્નની તારીખથી 1 વર્ષની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. અને 3, હુકમનામા માટે સદરહુ કારણે હોવાની અરજદારને જાણ થયા પછી અરજદારની સંમતિથી લગ્ન સંભોગ કરવામાં આવ્યો ન હોય. કલમ 13, છૂટાછેડા. પતિ અથવા પત્નીએ કરેલી અરજ ઉપરથી આ અધિનિયમના આરંભ પહેલા અથવા પછી વિધિસર થયેલા લગ્નનો વિચ્છેદ છૂટાછેડા માટેના હુકમનામાથી નીચેના કારણે કરી શકાશે. જો બીજા પક્ષકારે વિધિસર લગ્ન કર્યા પછી પોતાના પતિ કે પત્ની સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે સ્વેચ્છાથી મૈથુન કર્યું હોય અથવા વિધિસર લગ્ન કર્યા પછી અરજદાર સાથે ક્રૂર વર્તન કર્યું હોય અથવા અરજ કર્યા પહેલાના તરત 2 વર્ષથી ઓછી ન હોય તેટલી સતત મુદત સુધી અરજદારને ત્યજી દીધો હોય અથવા
ધર્માંતર કરવાથી હિન્દુ ન રહ્યો હોય અથવા તે અસાધ્ય હોય તેવા અસ્થિર મગજનો હોય અથવા સતત કે સમયાંતરે એવા પ્રકારની અને એટલી હદ સુધી માનસિક અસ્વસ્થતાથી પીડાતો હોય કે અરજદાર પ્રતિવાદી સાથે રહે તેવી વ્યાજબી અપેક્ષા રાખી શકાય નહીં. માનસિક અસ્વસ્થતા એટલે માનસિક બીમારી, મગજનો અપૂર્ણ કે અપૂરો વિકાસ કે મનોવિકૃતિ અથવા મગજની કોઈ અન્ય અસ્વસ્થતા કે માનસિક અશક્તતા અને તેમાં શૂન્ય મનસ્કપણાનો સમાવેશ થાય છે. મનોવિકૃતિ એટલે મગજનો સતત વિકાર અથવા અશક્તિ જેના પરિણામે બીજા પક્ષ પ્રત્યે અસામાન્ય, આક્રમક કે ગંભીર રીતે બેજવાબદાર વર્તન થાય અને તેના માટે તબીબી ઉપચાર આવશ્યક હોય કે ન હોય અથવા એવો ઉપચાર ત્વરિત અસર કરે તેવો હોય કે ન પણ હોય અથવા સંસર્ગજન્ય ચેપી ગુપ્ત રોગથી પીડાતો હોય અથવા કોઈ ધાર્મિક સંપ્રદાયમાં જોડાઈને સંસાર ત્યાગ કરી દીધો હોય અથવા જે વ્યક્તિઓએ તે પક્ષકાર હયાત હોય તો સ્વાભાવિક રીતે તે વિશે સાંભળ્યું હોય તે વ્યક્તિઓએ 7 વર્ષ કે તેથી વધુ મુદત સુધી તેના હયાત હોવા વિશે સાંભળ્યું ન હોય. સ્પષ્ટીકરણ: આ પેટા કલમમાં ત્યજી દેવું એટલે લગ્નના બીજા પક્ષકારે વ્યાજબી કારણ વિના અને એવા પક્ષકારની સંમતિ વિના અથવા એવા પક્ષકારની ઈચ્છા વિરુદ્ધ અરજદારને ત્યજી દીધો હોય અને તેમાં લગ્નના બીજા પક્ષકારે જાણીબૂજીને કરેલી અરજદારની ઉપેક્ષાનો સમાવેશ થાય અને તેના વ્યાકરણી રૂપાંતરો થતા સમૂલ્ય શબ્દ પ્રયોગોનો અર્થ તદનુસાર થશે. આ અધિનિયમના આરંભ પહેલા કે વિધિસર થયેલા લગ્નનો કોઈ એક પક્ષકાર નીચેના કારણે પણ છૂટાછેડા માટે હુકમનામાથી લગ્ન વિચ્છેદ માટે અરજ કરી શકશે. જે કાર્યવાહીમાં તેઓ પક્ષકારો હોય તેમાં છૂટાછેડા માટેનું હુકમનામું થયા પછી 1 વર્ષ કે તેથી વધુ મુદત સુધી લગ્નના પક્ષકારોએ દંપતી ભાવે રહેવાનું શરૂ કર્યું ન હોય. જે કાર્યવાહીમાં તેઓ પક્ષકારો હોય તેમાં દાંપત્ય હકના પુનઃસ્થાપન માટેનું હુકમનામું થયા પછી 1 વર્ષ કે તેથી વધુ મુદત સુધી લગ્નના પક્ષકારો વચ્ચે દાંપત્ય હકનું પુનઃસ્થાપન થયું ન હોય. છૂટાછેડા માટે હુકમનામાથી પોતાના લગ્નનો વિચ્છેદ કરવા માટે કોઈ પત્ની નીચેના કારણે અરજ રજૂ કરી શકશે. આ અધિનિયમના આરંભ પહેલા વિધિસર કરવામાં આવેલ લગ્ન બાબતમાં તેના પતિ તેવા આરંભ પહેલા બીજું લગ્ન કર્યું હોય અથવા અરજદારનું લગ્ન થયું તે વખતે તેવા આરંભ પહેલા તેના પતિએ જેની સાથે લગ્ન કર્યા હોય એવી બીજી પત્ની હયાત હોય પરંતુ બેમાંથી કોઈપણ પ્રસંગે અરજ કરતી વખતે તે બીજી પત્ની હયાત હોવી જોઈએ અથવા વિધિસર લગ્ન પછી પતિ બળાત્કાર માટે, સૃષ્ટિક્રમ વિરુદ્ધના સંભોગ માટે અથવા પશુ સાથે સંભોગ માટે દોષિત થયો હોય અથવા હિન્દુ દત્તક વિધાન અને ભરણપોષણ અધિનિયમ 1956B કલમ 18 હેઠળના કોઈ દાવામાં અથવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 125 હેઠળ તત્સમાન કોઈ કાર્યવાહીમાં પત્ની ભરણપોષણ આપવા પતિની વિરુદ્ધ વ્યથા પ્રસંગ હુકમનામું અથવા હુકમ થયો હોવા છતાં તે અલગ રહેતી હતી અને આવું હુકમનામું અથવા હુકમ થયાના 1 વર્ષ કે તેનાથી વધારે સમય સુધી પક્ષકારોની વચ્ચે સંવાદ શરૂ થયો નથી. તેનું લગ્ન તેની 15 વર્ષની ઉંમર પૂરી થયા પહેલા વિધિસર થયું હતું અને તેની 15 વર્ષ ઉંમર પૂરી થયા પછી પણ 18 વર્ષની ઉંમર થયા પહેલા કારગતિ આપી દીધી હતી. આ અધિનિયમ હેઠળની કોઈપણ કાર્યવાહીમાં કલમ 13ની પેટા કલમ 1ના ખંડો 2, 6 અને 7માં જણાવેલા આધારો પર અરજ કરવામાં આવેલી જણાઈ હોય તેટલે સુધી તે સિવાય છૂટાછેડાના હુકમનામાથી લગ્ન વિચ્છેદ માટેની અરજ ઉપર ન્યાયાલય કેસના સંજોગોમાં ધ્યાનમાં લઈને તેમ કરવાનું ન્યાયી ગણી ન્યાયિકતા અલગતા માટે હુકમનામું કરી શકશે.
કલમ 13 ખ પરસ્પરની સંમતિથી છૂટાછેડા લેવા બાબત. આ અધિનિયમની જોગવાઈને આધીન રહીને છૂટાછેડાના હુકમનામા દ્વારા લગ્ન વિચ્છેદ માટેની અરજ આવું લગ્ન કાયદા અધિનિયમ 1976ના આરંભ પહેલા કે પછી વિધિસર કર્યું હોય તો પણ 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે જેનો અલગ રહ્યા હોય તેઓ સાથે રહી શકે એમ ન હોય અને તેઓ પરસ્પર કબૂલ કરે કે લગ્ન વિચ્છેદ કરવો જોઈએ એ આધારે લગ્નના ઉભય પક્ષકારો જિલ્લા ન્યાયાલય સમક્ષ રજૂ કરી શકશે. 2. પેટા કલમ 1માં ઉલ્લેખનીય અરજ રજૂ કર્યાની તારીખથી 6 મહિનાથી વહેલું નહીં અને સદરહુ તારીખથી 18 મહિનાથી મોડું ન હોય એ રીતે સમય દરમિયાન બંને પક્ષકારો વતી પોતાની મેળે અરજ પાછી ખેંચવામાં ન આવે તો ન્યાયાલય પક્ષકારોને સાંભળ્યા પછી અને પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી પોતાને ખાતરી થાય કે લગ્ન વિધિસર કરવામાં આવ્યું હતું અને અરજમાં ખાતરીપૂર્વક કહેલું સાચું છે તો હુકમનામાની તારીખથી અમલમાં આવે એ રીતે લગ્ન વિચ્છેદ જાહેર કરતું છૂટાછેડાનું હુકમનામું કરી શકશે. કલમ 14 લગ્ન થયા પછીના 1 વર્ષની અંદર છૂટાછેડા માટેની અરજ કરી શકાશે નહીં. પેટા કલમ 1 આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય છતાં છૂટાછેડા માટેના હુકમનામાથી લગ્ન વિચ્છેદ માટેની અરજ તે અરજ કરવાની તારીખે લગ્ન તારીખથી 1 વર્ષ પૂરું થયું ન હોય તો કોઈપણ ન્યાયાલયથી તે સ્વીકારી શકાશે નહીં, પરંતુ તે અર્થે ઉચ્ચ ન્યાયાલય કરે તે નિયમો અનુસાર કરેલી અરજ ઉપરથી ન્યાયાલય સદરહુ બાબતમાં અરજદારને વેઠવી પડતી અસાધારણ હાડમારી અથવા પ્રતિવાદીના અસાધારણ દુરાચારવાને કારણે લગ્નની તારીખથી 1 વર્ષ વીતી જાય તે પહેલાં અરજ કરવાની છૂટ આપી શકશે. પણ અરજની સુનાવણી વખતે ન્યાયાલયને એમ લાગે કે અરજદાર સદરહુ કેસના સ્વરૂપ અંગે ખોટી રજૂઆત કરીને અથવા કંઈ છુપાવીને અરજ કરવાની પરવાનગી મેળવે છે તો ન્યાયાલય પોતે જ જો હુકમનામું કરી આપે તો લગ્ન તારીખથી 1 વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી તે હુકમનામું અમલી બનશે નહીં. એ શરતે એમ કરી શકાશે કે અથવા એવી રીતે કાઢી નાખેલ અરજના સમર્થનમાં કહેવામાં આવી હોય તે જ અથવા મુખ્યત્વે તે જ હકીકતો ઉપરથી સદરહુ 1 વર્ષ પૂરું થયા પછી કરવામાં આવે તેવી કોઈ અરજ બાદ આવ્યા વગર સદરહુ અરજી કાઢી નાખશે. પેટા કલમ 2 લગ્નની તારીખથી 1 વર્ષ પૂરું થયા પહેલાં છૂટાછેડા માટેની અરજી રજૂ કરવાની પરવાનગી માટેની આ કલમ હેઠળની કોઈ અરજીનો નિકાલ કરતી વખતે ન્યાયાલય લગ્નથી થયેલા સંતાનોનું હિત અને સદરહુ 1 વર્ષ પૂરું થયા પહેલાં પક્ષકારો વચ્ચે સમાધાન થવાનો વ્યાજબી સંભવ છે કે નહીં તે ખાનમાં લેવો જોઈએ. કલમ 15 છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ ક્યારે પુનઃલગ્ન કરી શકે. છૂટાછેડા માટેના હુકમનામાથી લગ્નનો વિચ્છેદ થયો હોય અને હુકમનામા સામે કાં તો અપીલ કરવાનો હક ન હોય અથવા એવો હક હોય તો અપીલ રજૂ થયા વિના અપીલ કરવાની મુદત વીતી ગઈ હોય અથવા અપીલ રજૂ કરી હોય અને તેને કાઢી નાખવામાં આવી હોય ત્યારે બેમાંથી કોઈ પક્ષકાર પુનઃલગ્ન કરે તો તે કાયદેસર ગણાશે. કલમ 16 રદ અથવા રદ થવાને પાત્ર લગ્નોથી થયેલા બાળકોની આરસતા. કલમ 1 કલમ 11 હેઠળ રદબાતલ લગ્ન હોવા છતાં લગ્ન કાયદેસરના હોય તો એવા લગ્નોનું ઓરસ હોય તેવું કોઈ બાળક લગ્ન કાયદા અધિનિયમ 1976 આરંભ પહેલાં અથવા પછી આવું બાળક જન્મ્યું હોય તો અને આ અધિનિયમ હેઠળ તે લગ્ન સંબંધમાં લગ્નની રદબાતલ મંજૂર થઈ હોય કે ન થઈ હોય અથવા આ અધિનિયમ હેઠળની અરજ ઉપરથી હોય તે સિવાય લગ્ન રદ કર્યા હોય કે ન કર્યા હોય તો એ ઓરસ ગણાશે. પેટા કલમ 2 કલમ 12 હેઠળ રદ કરી શકાય એવા લગ્નમાં સંબંધમાં તે રદબાતલ કરાવતું હુકમનામું મંજૂર થયું હોય ત્યારે હુકમનામું થયા પહેલાં જન્મેલું અથવા ગર્ભસ્થ બાળક લગ્ન રદ કરવાને બદલે હુકમનામાની તારીખે લગ્ન વિચ્છેદ થઈ ગયેલ હોય તો લગ્નતા પક્ષકારોનું જે બાળક ઓરસ બાળક ગણાત તે બાળક રદબાતલ ઠરાવવાનું હુકમનામું થયું હોવા છતાં તેનું ઓરસ બાળક છે એમ ગણાશે. પેટા કલમ 3 પેટા કલમ 1 અથવા પેટા કલમ 2 માંના કોઈપણ મજકૂરનો અર્થ રદ હોય અથવા
કલમ 12 હેઠળ રદબાતલ હુકમનામાથી ગેરકાયદેસર જાહેર કર્યું હોય તેવા લગ્નથી થયેલું કોઈ બાળક તેના માતા પિતા સિવાય બીજી કોઈ વ્યક્તિની મિલકતના હક અથવા મિલકત માટે આ અધિનિયમ કર્યો ન હોય તો આવું બાળક પોતાના માતા પિતાનું ઓરસ બાળક ન હોવાના કરાશે, જે હક પ્રાપ્ત કરી શકશે નહીં અથવા સંપાદન કરી શકશે નહીં તેવો હક પ્રાપ્ત કરતું હોય એવો અર્થ કરવામાં આવશે નહીં. કલમ 17 દ્વિપતિત્વ અથવા દ્વિપત્નીત્વ માટેની શિક્ષા. આ અધિનિયમના આરંભ પછી બે હિન્દુઓ વચ્ચે વિધિસર થયેલું કોઈપણ લગ્ન જો એવા લગ્નની તારીખે બેમાંથી કોઈ પક્ષકારને પતિ અથવા પત્ની હયાત હોય તો રદ ગણાશે અને ભારતનો ફોજદારી અધિનિયમની કલમ 494 અને 495ની જોગવાઈ અનુસાર લાગુ પડશે. કલમ 18 હિન્દુ લગ્ન માટેની અમુક બીજી શરતોના ઉલ્લંઘન માટેની શિક્ષા. કલમ 5ના ખંડો 3, 4 અને 5માં નિર્દિષ્ટ કરેલી શરતોનું ઉલ્લંઘન કરીને આ અધિનિયમ હેઠળ પોતાનું વિધિસર લગ્ન કરાવે એવી દરેક વ્યક્તિ. કલમ 5ના ખંડ 3માં નિર્દિષ્ટ કરેલી શરતનું ઉલ્લંઘન થયું હોય તેને 2 વર્ષ સુધીની સખત સજા અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે. કલમ 5ના ખંડ 4 અથવા ખંડ 5માં નિર્દિષ્ટ કરેલી શરતોનું ઉલ્લંઘન થયું હોય તો તે પ્રસંગે 1 મહિના સુધીની સાદી કેદની અથવા 1000 રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષાને પાત્ર થશે. મિત્રો, હિન્દુ લગ્ન અધિનિયમ 1955માં આપણે કલમ 18 સુધી પ્રકરણ 4 કલમ 18 સુધી આપણે ચર્ચા કરી છે. આગળની ચર્ચા આગળના કલમો આગળની પ્રકરણો આપણે આગળના ભાગની અંદર જોઈશું. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.